ભક્તોની સુરક્ષા કરતી, શ્રદ્ધાળુઓના મનોરથ પૂર્ણ કરતી માં આશાપુરી શક્તિ એક એવું રૂપ છે જે મમતામયી છે, રૌદ્ર છે, સૌમ્ય છે અને આનંદમયી પણ છે. કલ્યાણકારી સ્વરૂપ આદ્યશક્તિ અને ભક્તોની મનોકામના પૂર્ણ કરનારું અલૌકિક સ્વરૂપ એટલે પીપળાવમાં બિરાજમાન આશાપુરી માતાજી. અંદાજિત 400 વર્ષ પૌરાણિક માં આશાપુરીનું મંદિર આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના પીપળાવ ગામે આવેલું છે. મહાભારત યુગ બાદ વિસરાઈ ગયેલા આશાપુરી માના સ્થાને પેશવા યુગમાં ખોદકામ કરાયું ત્યારે ભાદરવા સુદ આઠમના દિવસે મહાભારત યુગની 2 મૂર્તિ મળી આવી હતી અને પેશવા રાજાએ આશાપુરી માતાજીનું સ્થાપન કરી આ જગ્યા પર મંદિરનું નિર્માણ કરાવ્યું. આશા અને પુરી એમ 2 બહેનો અને વચ્ચે જે આપણે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે કહીએ કે સૌ પ્રથમ ગણેશજી પૂજનીય છે, એ પ્રમાણે ગણેશજીની સૌ પ્રથમ સ્થાપના થયેલી છે. જે બેઠેલા માતાજી છે આશા માતાજી છે અને જે બાજુમાં છે પુરી માતાજી છે, જે નાના છે પણ મોટા છે, એ બેઠેલા સ્વરૂપમાં છે આશા માતાજી. પુરી માતાજી ઉભેલા છે. માતાજીના સ્થાપન સમયે પેશવા રાજાએ અખંડ દીવો પ્રગટાવીને ધર્મકાર કર્યું હતું. એ દીવાની અખંડ જ્યોત હજુ પણ યથાવત છે. આશાપુરી માતાજી જેમના કુળદેવી છે, તેઓ નવદંપતીના છેડાછેડી છોડવા મંદિરે આવી નવયુગલના ભવિષ્ય માટે માતાજીના આશીર્વાદ મેળવે છે અને જ્યારે સંતાન પ્રાપ્તિ થાય એટલે આશાપુરી માતાજીના મંદિરે આવેલ તળાવ પાસે ચૌલ ક્રિયા કરી પોતાની મનોકામના પૂર્ણ કરે છે. અમારા કુળદેવી છે અને અમે 50 વર્ષોથી આવીએ છીએ અહીંયા. હું લગભગ 40 વર્ષથી હું મારા ફાધર જોડે જ્યારથી સંબંધો થયો આવું છું અને અમારે કશું બી સારું કે હોય તો અમે પહેલાં અહીંયા પગે લાગીને જ આગળ કામ કરીએ છીએ. માતાજીના મંદિરે પ્રસંગોપાત લોકો પગપાળા પણ આવતા હોય છે. શ્રદ્ધાળુઓ પોતાના જીવનની સમૃદ્ધિ માટે માતાજીને પ્રાર્થના કરે છે. ભક્તોના દુઃખ હરનારી અને કષ્ટ નિવારનારી માના દર્શને આવતા ભક્તો પોતાના સઘળા કષ્ટો ભૂલી ભક્તિમય વાતાવરણમાં તલ્લીન થઈ જતા હોય છે. માતાજીના દર્શનનો મહિમા બહુ અપાર છે. આ માતાજીના દર્શન એટલે ચામુંડા માતાનું બીજું સ્વરૂપ છે અને આશાપુરી સર્વે મનોકામનાઓ, સર્વેની આશાઓ, સર્વે શ્રદ્ધાળુ જે ભક્તો અહીં આગળ ભાવિક ભક્તો આવે છે, લોકો કઈથી આવે છે, દેશ વિદેશમાંથી પણ જ્યારે હોય ત્યારે ભક્તો અહીં આગળ આવે છે મોટી સંખ્યામાં અને માનો જે અપાર મહિમા જે છે દરેક ભક્તો ઉપર એમનો રહે છે અને દરેક ભક્તોની મા આશાપુરી સર્વે આશાઓ પૂરી કરે છે. મંગળવાર, ગુરુવાર, રવિવાર અને નવરાત્રિના સમયે મોટી સંખ્યામાં માય ભક્તોની ભીડ ઉમટી પડે છે તો દેશ વિદેશથી પણ માય ભક્તો દર્શને આવી ધન્યતા અનુભવે છે. ખૂબ જ માતાજીની કૃપા છે મારા ઉપર. છેલ્લા 10 વર્ષથી આવું છું. માતાજીની મારા પર પૂરી આસ્થા છે અને મારે આવું જ પડે એમ. મારા દરેક કામ સફળતા પ્રાપ્ત થાય. કહેવાય છે કે પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન હેડંબાવન તરીકે ઓળખાતા આ વિસ્તારમાં આશરો લીધો હતો. અજ્ઞાતવાસનું 1 વર્ષ હેમખેમ પૂર્ણ થતા પાંડવોએ માનેલી માનતા પરિપૂર્ણ થવાથી આશાપુરી માતાજીની આરાધના કરી સ્થાપના કરી હતી. વર્ષો બાદ જંગલમાં ફેરવાઈ ગયેલા આ સ્થાન પર ગાયો ચરાવતા રબારીઓની ગાયનું દૂધ આપોઆપ ઝરી પડતા તે જગ્યાએ ખોદકામ કરતા સ્વયંભૂ માં આશાપુરી અને ગણેશજીની મૂર્તિ મળી આવતા મૂર્તિની સ્થાપના કરી પૂજા અર્ચના ચાલુ કરવામાં આવી હતી. સંવત 1622માં પેશવા રાજા દ્વારા ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું હતું, જે આજે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે.
ભાદરવા સુદ આઠમ અને નોમના દિવસે મંદિરે ભવ્ય મેળો ભરાય છે. સંતાન પ્રાપ્તિ માટે લોકો શ્રદ્ધાપૂર્વક માનતા રાખતા હોય છે અને માનતા પૂર્ણ થતા અહીં સંતાન ભારોભાર પ્રસાદ જોખી પોતાની આસ્થાનો સંતોષ માને છે. બાધા હતી પહેલાં છોકરાની. કેવી એટલે છોકરાની? જો માતાજી છોકરો આપે અમને તો પહેલાંથી થોડી સમય બાધા હતી અમને. તો માનતા પૂરી થઈ ગઈ અમને. એટલે શેની માનતા કેવી રાખી હતી? માતાજીની માનતા હતી અમારી કે માતાજીનો છોકરો આપશે તો પહેલાંથી તોડી શકીએ. આસો નવરાત્રી દરમિયાન જવારાની સ્થાપના કરવામાં આવે છે અને આઠમના દિવસે ભવ્ય હવનનો લાહવો લેવા દૂર દૂરથી ભક્તો આસ્થા અને શ્રદ્ધા સાથે પધારે છે. મંદિરના ભોજનાલયમાં ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. માત્ર 30 રૂપિયામાં સાત્વિક પ્રસાદ સ્વરૂપે ભોજન પીરસવામાં આવે છે અને દૂરથી આવતા ભાવિકો માટે રહેવાની પણ ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિર તરફથી અમે પહેલો ભોજનાલય ચલાવીએ છીએ જે 30 રૂપિયામાં લોકોને જમાડીએ છીએ, જેમાં લાડુ, દાળ ભાત, શાક, પૂરી, ફૂલવડી, દહીં ને કઠોળ આપીએ છીએ, જે તદ્દન ચોખ્ખું હોય છે, જેમાં કોઈ પણ જાતની ભેળસેળ કરવામાં આવતી નથી. અમે જે સીધું સામાન લાવીએ છીએ તે પણ સ્ટાન્ડર્ડ કંપનીના મસાલા જ લાવીએ છીએ. એમાં કોઈ પણ વસ્તુ ખરાબ કે એવું કંઈ હોતું નથી અને લોકો 12 મહિનાની અંદર 2.5 થી 3 લાખ લોકો જમે છે. માં આશાપુરીના ધામમાં ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થવાના દ્રઢ વિશ્વાસ સાથે માતાના ચરણોમાં આવી માતાના આશીર્વાદ લઈ હર્ષોલ્લાસ સાથે પાછા ફરે છે. લગ્ન પહેલા અહીં કેટલાય પરિવારો પહેલા માં આશાપુરીને આમંત્રિત કરવા લગ્ન પત્રિકા લઈ આવે છે અને હેમખેમ લગ્ન પૂર્ણ થયા બાદ અહીં છેડા છોડી પોતાની માનતા પૂર્ણ કરે છે. બહુ જ ધન્યતા અનુભવું છું અને અહીંયાથી જ મારા મેરેજ ને બધું અહીંયાથી જ થયેલું છે. લાખો ભક્તોની આસ્થાના સ્થાન પીપળાવ ખાતેના આશાપુરી માતાજીના મંદિરે શ્રદ્ધાપૂર્વક લાખો લોકો શીશ નમાવી પોતાની મનોકામનાઓ પૂર્ણ કરે છે. વર્ષ દરમિયાન 3 લાખથી પણ વધુ લોકો માતાજીની પ્રસાદી લઈ નવી શક્તિના સંચાર સાથે પરત ફરતા હોય છે.